હેલો વિદ્યાર્થી મિત્રો, એન્ડ્સના પાર્ટ 2માં આપણે આગળ વધીએ. લાસ્ટ પાર્ટમાં આપણે ફાર્મિંગની વાત કરી હતી. અહીંયા અમ્બ્રેલા એન્ડ્સ ફાર્મિંગ કરે છે એનો વિડીયો પણ જોયો હતો, બરાબર. હવે એમાં પ્રશ્નો જે છે RC એટલે રીડિંગ કોમ્પ્રિહેન્શન. એમાં પ્રશ્ન નંબર 1, વિચ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન બીઇંગ્સ. હ્યુમન બીઇંગ્સ માટે કયો મોટો કૂદકો હતો? લીપ. તો અહીંયા દર્શાવેલું છે બરાબર કે these are the ants. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. તો કયો હ્યુમન બીઇંગ્સ માટે મોટો કૂદકો હતો? when a man gave up, જોજો, when a man gave up અથવા when a man gave up being a full-time hunter and took to farming was a big leap for human beings. આ એનો જવાબ થશે. અથવા giving up a full-time hunting and taking to farming was a big leap for human beings. આ રીતે પણ એનો જવાબ લખી શકાય, બરાબર. બીજો પ્રશ્ન છે, why are the ants called by the name umbrella ants? why are, અહીંયા આન્સર એનો લખી દેવાનો, મેં બતાવી દીધો. why are the ants called umbrella ants? umbrella ants. શા માટે umbrella ants કહેવાય છે? બરાબર, અહીંયા ને અહીંયા umbrella ants શા માટે કહેવાય છે? તો એનો આન્સર થશે કેમ કહેવાય છે, તો આપણે અહીંયા લખેલું છે the ants they are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. તો અહીંયા આપણે લખીશું the ants are called, the ants number 1, 2 umbrella, called 3 umbrella ants because પછી they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. બરાબર, ઓકે. આગળ હવે આમાં આગળ જોઈએ તો બરાબર સમજી લો કે આગળ આ જે છે, what do the umbrella ants what do the umbrella ants do what do the umbrella ants do to the leaf પાંદડાનું શું કરે છે? લીફ આવે અથવા લીવ્સ શું કરે છે? તો the umbrella ants
the umbrella ants take the pieces of leaf to their nests, દેખાય છે, where they chew them up nicely. Afterwards they make beds of these chewed up leaves. બરાબર. અને what is the food of umbrella ants? What is ત્રીજો ચોથો પ્રશ્ન, what is the food of umbrella ants? umbrella ants નો ખોરાક શું છે? તો the fungus which is grown, લખું છું અહીંયા, the fungus which is grown on the chewed up leaves, chewed up leaves is the food of umbrella ants. આ બધું શોર્ટ અપ કરી અને જવાબ બનાવ્યો. આ રીતે બનાવતા આવડવો જોઈએ. ઓકે, અહીંયા ફંગસ છે. આ ફંગસ અહીંથી તે અહીં સુધી આ એડજેક્ટિવ ક્લોઝ વાપર્યું અને પછી ઇઝ, ફંગસ ઇઝ. પણ ફંગસ કઈ? ગ્રોન ઓન ધ ચ્યુડ અપ લીવ્સ. ઓકે, આ રીતે પ્રશ્નો સમજવાના છે. આગળ જોઈએ. Then there are ants that domesticate cows. Domesticate એટલે પાળવું. શું પાળે છે? ગાય પાળે છે, ગાય રાખે છે, જુઓ. and milk them, અને તેને દોહે પણ છે. what we have called cow are a kind of green fly. અને આપણે જે કાઉ કહીએ છીએ ને એ ગ્રીન ફ્લાય છે. ગ્રીન ફ્લાય એટલે એક લીલું જીવડું. these are found on rose leaves, અને ક્યાં જોવા મળે છે? રોઝ લીવ્સ ઉપર. and on the leaves of beans, અને વટાણાના છોડ ઉપર જોવા મળે છે. they give out a sweet honey like, તેઓ શું આપે છે આપણને? હની લાઈક. બરાબર, આપણને કીડીઓ જે આપણને પ્રવાહી, ગળ્યું પ્રવાહી આપે છે. હની લાઈક લિક્વિડ વિચ ધ એન્ટ્સ રેલિશ અ લોટ. રેલિશ એટલે આનંદથી માણવું, મજા કરવી, ખાવું, આનંદ કરવો. સો ધ એન્ટ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ. એટલે આ કીડીઓ તેમના આ જે લીલા જીવડા છે એમને એમના માળામાં લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, તેમના ઘરમાં રાખે છે. દે ફીડ ધેમ, તેઓ તેને પોષે છે. ફીડ, મેં આગળ ફીડ FEED ફીડ શબ્દ બતાવી દીધો. ફીડ ધેમ, પ્રોટેક્ટ ધેમ, તેમને પ્રોટેક્ટ કરે છે, બચાવે છે ફ્રોમ ધેર એનિમીઝ, બીજા એનિમીઝ હોય, દુશ્મનો. એન્ડ દે મિલ્ક ધેમ, પછી તેને દબાવે છે બરાબર, એનું એટલું બધું પ્રેશર આપે કે એમાંથી ગળ્યું પ્રવાહી બહાર આવે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. અને એમાંથી જે ગળ્યું પ્રવાહી નીકળે છે એ હની કહે છે. એ લોકો એને હની કહેવાય. અને એ લોકો આનંદથી મજા કરે છે, ખાય છે. બરાબર. તો આ પ્રકારની પણ કીડીઓ છે જે શું કરે છે? કાઉ. કાઉ એટલે અહીંયા ગાય. એ જીવડું છે. ગાય શું છે? જીવડું છે. બરાબર. તો અહીંયા આપણે એ પણ જોઈશું એના પ્રશ્નો. બરાબર. હુ આર કાઉસ? પ્રશ્ન આવે દાખલા તરીકે, હુ આર કાઉસ? કાઉસ કોણ છે? બરાબર. અને વેર આર દે ફાઉન્ડ? વેર આર દે ફાઉન્ડ? તે ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે હુ એટલે ગ્રીન ફ્લાઇઝ. અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટ બુકમાં. ગ્રીન ફ્લાઇઝ
શું આવે? તો ગ્રીન ફ્લાઈઝ આર, ગ્રીન ફ્લાઈઝ લખી દેવાનું, જી કેપિટલ લખો, ઘણા હજુ લખતા આવડતું નથી. ગ્રીન ફ્લાઈઝ આર કાઉસ, એ લખી દીધું. હવે વેર આર they found? They are found 1 2 3. They are found, આ ફૂલ સ્ટોપ થઈ જશે. They are found, ટી કેપિટલ. ક્યો જોવા મળે છે? તો they are found on rose leaves and on the leaves of beans. કઠોળ જે હોય એના ઉપર, વટાણા ખાસ કરીને. ગ્રીન ફ્લાઈઝ જવાબ થઈ ગયો નંબર 2. How do the ants use these cows? How do the ants use these cows? આ કાઉસનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો અહીંયા છે they ants take these green flies to their nest and keep them there. They feed them, protect their enemies. છેક સુધી હની સુધી એ લખી દેવાનું. બરાબર. હવે પ્રશ્ન આવે, આ પ્રશ્નના બે પૂરા થઈ ગયા. હવે બીજો ત્રીજો પ્રશ્ન આવો આવે જે મૌખિક ચર્ચા કરી લઈશું. હાઉ ડુ સમ એન્ટ્સ ડોમેસ્ટિકેટ કાઉસ? કેવી રીતે ડોમેસ્ટિકેટ કરે છે? તો ડોમેસ્ટિકેટ એટલે તેઓ તેમના ઘરમાં રાખે, કીપ ધેમ, ફીડ ધેમ એન્ડ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ. એ બધું કાઉસ છે. અને મિલ્ક ધેમ. ચલો, how do the ants milk green flies? એમાં પણ મિલ્ક ગ્રીન ફ્લાઈઝ એટલે કેવી રીતે? તેઓ પ્રેસિંગ their sides gently and making them give out their honey. In this way they milk the cows. Green flies. Okay, આગળ. Ants we are told, આપણને કહેવામાં આવે છે કે ants play games. એ ગેમ પણ રમે છે. nurse their sick, તેમનામાં બીમાર પડે એમની સેવા પણ કરે છે. એન્ડ બરી ધેર ડેડ, અને જે કીડીઓ મરી જાય એને દાટી દે છે. બરી એટલે દાટવું. દે સી that each one in the nest does its share of the work. તેઓ એ પણ જુએ છે કે દરેક જણ પોતપોતાનું કામ કરે છે કે નહીં. and that no one is allowed to be indolent. indolent એટલે આળસુ. indolent નો અર્થ થશે આળસુ. આળસુ, lazy. that means lazy. આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. બરાબર. ઓકે. હા, અગાઉ કદાચ જોવામાં ના આવ્યું હોય તો એને મોટો કરીને તમે લઈ શકો. આળસુ કોઈને રહેવા દેવામાં આવતા નથી. આપણા ઘરમાં કેવું, એક જણ કમાય બીજા બધા લેર કરતા હોય, પણ એવું નથી કીડીઓમાં. All this suggests that ants have a highly developed social sense. એનામાં એક સામાજિક સમજ છે જે વિકસિત છે. and perhaps some system of government. અને ગવર્મેન્ટ એટલે જેમ સરકાર જુદા જુદા વિભાગો ચલાવે છે ને આખું શાસન કરે છે, સંચાલન કરે છે રાજ્યનું, એમ રાજ્યનું, જિલ્લાનું, તાલુકાનું, ગામડાનું, એમ તો આ કીડીઓ પણ એ રીતે એક સોશિયલ સેન્સ ડેવલપ કરેલી છે. There are ants that keep other ants as slaves. કેટલીક કીડીઓ એવી છે જે ગુલામ રાખે છે. જે માણસો ગુલામ રાખે છે, પેલા ગિરમિટિયા પદ્ધતિ હતી આફ્રિકામાં અને એમાંથી મુક્તિ ગાંધીજીએ ત્યાં અપાવેલી. One such type is powerful red ant which is found in Europe. આવી એક પ્રકાર જે છે જે યુરોપમાં જોવા મળે છે. યુરોપમાં their slaves are taken from a type of black ant which is smaller in size. કદાચ યુરોપમાં ઇંગ્લેન્ડ આવે ને અંગ્રેજો આ જ રીતે આપણને ગુલામ બનાવતા રહ્યા, કીડીઓ ઉપરથી કદાચ શીખ્યા હોય. Their slaves are taken from a type of black ant. બ્લેક એન્ટમાંથી એમના આ જે ગુલામો પસંદ કરવામાં આવે, which is smaller in size, એ નાના હોય છે.
આ કેવી છે? કીડીઓ છે એ they when the red ants want slaves, આ રેડ એન્ટ્સ છે, લાલ કીડી છે જે મોટી છે સાઇઝમાં કાળી કીડી કરતા, they ambush the nest, ambush એટલે એટેક કરવો, તેઓ એટેક કરે છે બીજી આ બ્લેક એન્ટ્સના માળામાં એન્ડ ઘરમાં, abduct some of their eggs, abduct એટલે એને લઈ લેવા, abduct means એને ઉઠાવી લેવા, બરાબર. એ એમ્બ્યુસ છાપો મારવો, એબ્ડક્ટ એટલે ઉપાડી લેવું, એમને ઉપાડી લે છે, બરાબર. એબ્ડક્ટ અપહરણ કરવું એમ, બરાબર. તો abduct some of their eggs when these eggs hatch in the red ants nest, અને પછી એને સેવવામાં આવે, આ ઈંડાને સેવવામાં આવે. The black ants which come out are treated as slaves, અને એમને આ રીતે ગુલામ રાખવામાં આવે. From their birth they are taught to obey, તેમને ઓબે એટલે આદેશનું પાલન કરવાનું શીખવવામાં આવે એમના જન્મથી. They are called to they are compelled to drudgery, compel એટલે ને compel means એને આદેશ ફરજ પાડવી, compel ફરજ પાડે છે. ડ્રઝરી એટલે વૈતરું, આપણે જે કામ કરીએ, વર્ક કરીએ, લેબર કરીએ, એને ડ્રઝરી કહેવાય, બોલાય ડ્રઝરી. They have even to carry about their masters on their backs. જુઓ, માણસોના જીવ પહેલાં રાજાઓ વખતે પાલખીઓ ને રાણીઓની પાલખીઓ લઈને ઉપાડીને જવું પડતું, એવું હતું, બરાબર. તો એમના માસ્ટર એટલે માલિક, એટલે કે લાલ કીડીઓ, એ કાળી કીડીઓના ઉપર બેસી અને જાય, એમને લઈ જવા પડે, કેરી. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેટલું માનવીય, માણસ પણ આવું કરે છે, બરાબર. અને છેલ્લો જે પાર્ટ છે, ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. આમાં તો તમે બહુ જ તમને આશ્ચર્ય લાગશે કે આ આફ્રિકામાં જોવા મળતી ડ્રાઈવર એન્ટ, એનું નામ, એનો પ્રકાર છે ડ્રાઈવર. દે હેવ નો ફિક્સ્ડ હોમ, તેમને કોઈ ચોક્કસ ઘર હોતું નથી, બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, એ હંમેશા સતત ફરતી જ રહેતી હોય. They are completely blind, તેઓ બ્લાઇન્ડ છે, આંધળી છે, જોઈ શકતી નથી. બટ they march in long lines, લોબી લાઇનમાં જોવા મળે. many millions long, ઘણી બધી મિલિયન્સ સંખ્યામાં, લાખોની સંખ્યામાં. and they devour any animal that happens to be in their path. devour એટલે ખાઈ જવું, devour એટલે ખાઈ જવું, અને કોઈ પણ એનિમલને ખાઈ જાય છે જો તેમના રસ્તામાં આવે તો. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. આ ક્યાં જોવા મળે છે? આફ્રિકા. આફ્રિકાના જંગલોમાં આ કીડી જોવા મળે, અને એનાથી તો હાથી અને ઇવન ટાઈગર્સ પણ એ ડરે છે. ઓફન if a python, કોઈક વાર જો પાયથન એટલે અજગર, unable to move after swallowing his dinner, અજગરને કેવું હોય કે એ કોઈક વસ્તુ ગળી જાય, કોઈ પ્રાણીને ગળી જાય તો શું થાય? એ પડી રહે, કારણ કે એને બરાબર ઓંટીમાં લે અને એ આ ખોરાક ભાગે અને પાચન ના થાય ત્યાં સુધી એ પડી રહે. happens to be in the path of the marching lines, અને આ કીડીઓ જો આ કીડીઓના રસ્તામાં આવી જાય આવો પાયથન, અજગર, then these creatures eat both the python, પાયથનને તો ખાઈ જાય, અજગરને તો ખાઈ જાય, and the animals in its stomach, એના પેટમાં રહેલું પ્રાણી પણ ખાઈ જાય. કેટલું ખતરનાક છે, એટલે વાયોલન્ટ છે આ કીડીઓ. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. અને આફ્રિકાના જંગલમાં કેટલાક વિલેજર્સ, ગામડાના લોકો એવું પણ વાર્તાઓ કહેતા હોય છે કે અમારા છોકરાઓ આ કીડીઓ ખાઈ જાય છે. who have been eaten એટલે પેસિવ વોઇસ, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. who have been eaten, બરાબર.
સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, અને સાચી છે આ વાર્તાઓ. વેન એન આર્મી ઓફ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ એ હાઉસ, જ્યારે કોઈ કદાચ ઘરમાં બેસી જાય આ લશ્કર કીડીઓનું, ધ પીપલ ફ્લી ઇનટુ ધ ફોરેસ્ટ, તો લોકો ઘરમાંથી ભાગી જાય છે ફોરેસ્ટમાં, જંગલમાં. એન્ડ સ્ટે ધેર, અને ત્યાં રહે છે બહાર, અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ, અને જ્યાં સુધી એ ન જાય કીડીઓ ઘરમાંથી ત્યાં સુધી બહાર રહેવું પડે છે. તો આપણે તો ઘણું સારું છે, આવી કીડીઓ નથી. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા આવે, they find that every insect and spider in the house has been cleared away, અને ત્યારે દરેક જીવજંતુ, સ્પાઈડર વગેરે ઘરમાંથી સાફ થઈ જાય, એટલે કઈ જીવડું કે જીવાત જોવા મળે નહીં. આવી ડ્રાઈવર એન્ડ્સ છે. બરાબર. હવે આપણે આના પ્રશ્નો કરીશું. હવે તમને કદાચ તમને પ્રશ્ન પૂછાય ડ્રાઈવર એન્ડ્સ વિશેની શોર્ટ નોટ, તો આ જે માહિતી છે બધી જ લખવાની. બરાબર. અને એ તમારું શોર્ટ નોટ બની જશે. હવે આપણે જોઈએ તો આ જે ડ્રાઈવર એન્ડ્સ છે, બરાબર, તો એ ડ્રાઈવર એન્ડ્સમાંથી આપણને પ્રશ્ન પૂછાય તો શું કરવાનું? બરાબર ને? Which are the most ferocious kind of ants? પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 1, છેલ્લો જે પેરેગ્રાફ છે એની વાત કરીએ છીએ. Which are the most ferocious kind of ants? How are they? અથવા એક પ્રશ્ન પૂછાય, how are driver ants, એમ પણ પૂછાય. બરાબર. આ બંને ભેગા છે. જવાબ શું થશે? જવાબ આવો થશે, ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. વિચાર એટલે ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. બરાબર ને? આફ્રિકા આટલું લખવાનું. બરાબર. પછી આ the most ferocious kind of ants, how are they? So they are blind. They are blind. They are completely blind. ये લખેલું છે, they are completely blind. કેવા છે? completely blind. હવે why are even large animals, number 2, why are even large animals live, રહે છે, in fear of the driver ants. The driver ants અથવા these ants, driver ants. તો શું જવાબ થશે? The driver ants march in long lines, many millions along, and they devour any animal that happens to be in their path. So even large animals like tigers and elephants live in fear of them. અહીંથી શરૂ કરીને એ અહીંયા ખ્યાલ આવ્યો? તો એ જવાબ બની જશે. Which are the characteristics of driver ants? ત્રીજો પ્રશ્ન, which are the characteristics એટલે ખાસિયતો of driver ants? question mark.
તો એના જવાબ શું થશે? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેવાનો, બરાબર. તો કઈ ખાસિયતો છે? ધ ડ્રાઈવર એન્ડ્સ હેવ નો હોમ. શું તેમને ડ્રાઈવર એન્ડ્સ હેવ નો હોમ, બરાબર. પછી મૂવ ઓન, ઓલવેઝ, દે ઓલવેઝ મૂવ ઓન. તેઓ હંમેશા સતત ફરતી રહે છે, એક જગ્યાએ ટકતી નથી. અને they eat anything that comes on their path. Eat anything that comes on their way અથવા path, બરાબર. આ એનો જવાબ થયો. નંબર 4. Which animals are in fear of ferocious ants? કયા પ્રાણીઓ ડરે છે? તો આગળ આવી ગયું. લાર્જ એનિમલ્સ લાઈક એલિફન્ટ્સ એન્ડ ટાઈગર્સ એ શું કરે? ફિયર ઓફ ધેમ, બરાબર. આના સિવાય તમને એમ કહેવામાં આવે, what happens to the python that is on the way of driver ants? ડ્રાઈવર એન્ટ્સના વેમાં પાયથન આવે તો શું થાય? તો the driver ants eat both the python and the animals in its stomach, બરાબર. એટલે આ રીતે આપણને પ્રશ્નો પૂછાય તો આ રીતે લખવાનું છે, રાઈટ. અને આમ આપણે કામ કરી શકીએ, બરાબર. વધારે હું કહેતો નથી, કારણ કે થોડાક પ્રશ્નો સમજી લઈએ તો બીજા આપણે પાઠ વાંચીએ એટલે એમાંથી આપણને આવડી જાય, બરાબર. ઓકે. ગ્લોસરીમાંથી જે શબ્દો છે, દાખલા કે પીટ એટલે હોલ, ખાડો ડીચ, બીટ્સ એટલે પીસીસ, એન્ડ હિલ માઉ, હીપ ઓફ ક્લે મેડ બાય એન્ડ્સ રાફડો અહીંયા લખેલો છે, આર્ડિયસ એટલે ડિફિકલ્ટ, લેબોરિયસ, બરાબર. આવા શબ્દો છે જે તમારે સમજી લેવાના છે. અને આ પાઠમાંથી જે પ્રશ્નો કર્યા એ અને સ્પેલિંગ્સ, ડિફિકલ્ટ સ્પેલિંગ્સ આમાંથી પણ તમે લખી શકો છો. એ આપણું હોમવર્ક રહેશે. તમારે ફોલોઅપ કામ કરવાનું છે. હવે આ પાઠમાં જો કોઈ તકલીફ હોય અથવા અગાઉના પાઠમાં કોઈ તકલીફ હોય તો તમે મને મારા પર્સનલ નંબર ઉપર કોમેન્ટ કરી શકો છો, લખી શકો છો. પણ તમારી એક ફરિયાદ પણ છે કે તમે વિડીયો પૂરેપૂરો જોતા નથી. વિડીયો દરેક વિદ્યાર્થીએ પૂરેપૂરો જોવાનો છે. આ તમારો અભ્યાસક્રમ ચાલે છે, એને ડિસ્કાર્ડ કરશો નહીં. એ તરફ ધ્યાન વધારે આપો, બરાબર. અને તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક્સ.